નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને આજે વાત કરવી છે કે ગુજરાતમાં વરસાદ કેમ ઓછો થઈ ગયો, કેમ ધીરે થઈ ગયો, નવી સિસ્ટમ ક્યાં બની છે, એની અસર ગુજરાતમાં કઈ રીતના થવાની છે. પહેલાં વિંડીના માધ્યમથી સમજીએ તો 13 તારીખની આ સ્થિતિ છે અને એવું કહેવાય કે જે રાજસ્થાન તરફનો જે પટ્ટો છે એટલે રાજસ્થાનની બોર્ડરવાળો જે પટ્ટો છે ત્યાં આજે વરસાદની સંભાવના છે, કારણ કે ત્યાંથી ટ્રફ પસાર થઈ રહ્યું છે. ટ્રફ પસાર થશે એના કારણે ઉદયપુર ને કોટાવાડા જે રસ્તા છે એટલે કે ત્યાં વરસાદ પડવાનો છે અને સાથે જ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવનાઓ દેખાઈ રહી છે, કારણ કે જ્યારે રાજસ્થાન તરફથી કોઈ ટ્રફ પસાર થાય છે તો એની અસર ઉત્તર ગુજરાતમાં થતી હોય છે. એના સિવાયની વાત કરીએ તો પાછું 14 તારીખની આસપાસ પણ એ મજબૂત જે ટ્રફ કહેવાય એ પસાર થયા પછીની જે અસરો છે એ દેખાવાની છે, એટલે 14 તારીખે પણ એ આખા પટ્ટામાં અને મધ્ય ગુજરાતમાં વરસાદની બહુ જ સંભાવના વધારે છે, કારણ કે અહીંયાથી મધ્યપ્રદેશ થઈ રાજસ્થાન થઈ અને એક ટ્રફ પસાર થશે, જેના કારણે મધ્ય ગુજરાતમાં વરસાદ પડશે. મહીસાગર, છોટાઉદેપુર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને બીજા બધા વિસ્તારો જે છે, પાલનપુર છે, બધા જ વિસ્તારોમાં, પાટણમાં વરસાદની સંભાવના દેખાઈ રહી છે. 15 તારીખે ફરીથી વધુ વરસાદ પડી શકે છે, પણ આખું સૌરાષ્ટ્ર અને કચ્છ એ કોરું ધાકોડ રહેવાનું છે, કારણ કે ત્યાં કોઈ જ વરસાદની સંભાવના નથી. અત્યારે જો 15 તારીખ સુધી જે વરસાદ પડવાનો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડવાનો છે. દક્ષિણ ગુજરાતમાં સતત સામાન્ય મધ્યમ વરસાદ ચાલુ જ રહેવાનો છે, કારણ કે જે ઓક્સો ટ્રફ કહેવાય છે, જે દરિયાકાંઠાથી પસાર થતા હોય છે, એ પસાર થશે તો એના કારણે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ પડશે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજો એક ટ્રફ આ તરફ બની રહ્યો છે, પણ એની કોઈ જ મોટી અસર ગુજરાતને નહીં થાય, કારણ કે ખૂબ દૂર છે અને આ બાજુથી એની દિશા પણ બદલાઈ શકે છે. એટલે ગુજરાતમાં 17 તારીખની આસપાસ સુધીમાં, એટલે 17 તારીખ સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદ પડશે. અતિભારે વરસાદની આગાહી કોઈ જ નથી અને નીચેની તરફ બનતા જે ટ્રફ છે એ દરિયાકાંઠાથી ઉપરની તરફ જ્યારે આવશે, એટલે અહીંયા જે ટ્રફ બન્યો છે એ ઉપરની તરફ આવે તો પછી દક્ષિણ ગુજરાતમાં ફરીથી ભૂક્કા બોલાય એટલો વરસાદ પડી શકે છે. બાકી અત્યારે કોઈ જ વરસાદ, અતિથી અતિભારે વરસાદની કોઈ સંભાવના વિંડીમાં નથી દેખાઈ રહી. પછી બંગાળની ખાડીમાં કોઈ સિસ્ટમ બને છે કે પછી આ બાજુ એક સિસ્ટમ બનતી ધીરે ધીરે દેખાઈ તો રહી છે અરબ સાગરથી નીચે એકદમ, એટલે કે જે કહેવાય કે માલદીવ્સથી પણ આ નીચે બનેલી સિસ્ટમ છે એ સિસ્ટમ જેમ જેમ ઉપર જાય છે પછી એની અસર આપણને ખ્યાલ આવે કે એની અસર કેવી થશે. જો મજબૂત સિસ્ટમ છે અને આ તરફ આવે છે તો ગુજરાતને અસર થશે, બાકી તો આ બાજુ ઓમાન કે પછી પાકિસ્તાન તરફ પણ એ સિસ્ટમ જઈ શકે છે. એટલે એ સિસ્ટમ બેસિકલી ભેજવાળા પવનો આપણા સુધી ખેંચીને તો લાવશે જ, એટલે ગુજરાત અને દેશભરના વાતાવરણમાં આ સિસ્ટમ અસર કરશે. બંગાળની ખાડીમાં બની રહી છે સિસ્ટમ અને સિસ્ટમ કેટલી મજબૂત છે, કારણ કે 20 તારીખ સુધીમાં તો એની સ્થિતિ ત્યાંની ત્યાં જ છે. 20 તારીખ પછી એ કઈ તરફ આગળ વધે છે જોવાનું છે. સિસ્ટમ દેખાય તો મજબૂત રહી છે, ધીરે ધીરે જે દિશામાં આગળ વધે છે એ દિશાના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે, પણ ગુજરાતના ચોમાસામાં અત્યારે અરબ સાગરની એ સિસ્ટમ એટલી અસર નથી કરવાની. તમે જુઓ કે હવામાન વિભાગ જે સેટેલાઇટ મેપ મૂકે છે એમાં પણ તમને અહીંયા બનતી સિસ્ટમ દેખાતી હશે અને એની કારણે થતો જે તાંડવ કહેવાય દેખાતું હશે કે સમુદ્રમાં કેટલા ભારે પવનો અને કેટલા ભેજવાળા જે વાદળા છે છવાઈ ગયેલા છે. બાકી ગુજરાતમાં તો અત્યારે ખાલી શું કહેવાય, ઉત્તર ગુજરાતમાં જ વરસાદની સંભાવના છે, બાકી ક્યાંય જ વરસાદની કોઈ સંભાવના દેખાઈ નથી રહી. હવામાન વિભાગ શું કહે છે, કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદની આગાહી છે એ જોઈ લઈએ, કારણ કે હવામાન વિભાગ જિલ્લા વાઇઝ બતાવતું હોય છે કે આ દિવસે અહીંયા આ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોવો તો 16 તારીખ સુધીની આ સ્થિતિ છે. લાઇટ ટુ મોડરેટ રેન, એટલે સામાન્ય વરસાદ પડવાની સંભાવના છે. અતિભારે વરસાદની કોઈ સંભાવના નથી, સામાન્ય વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર 16 તારીખ સુધી સામાન્ય વરસાદ રહેશે. થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે. અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, બરોડા, પંચમહાલ અને દાહોદ આટલા વિસ્તારોમાં 16 તારીખ સુધી મધ્યમ વરસાદ, સામાન્ય વરસાદની સંભાવના છે. મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા,
આ બાજુ ભરૂચ, સુરત, ડાંગ, નવસારી બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. એટલે હવે જુઓ તમે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વિસ્તાર ગયો, તો સૌરાષ્ટ્રમાં તો એવી કોઈ આગાહી છે જ નહીં. વલસાડ, તાપી, દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય મધ્યમ વરસાદ, દમણ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગરમાં પણ 16 તારીખ સુધી સામાન્ય વરસાદ પડશે. પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ, આખા મેપમાં તમે જુઓ કે બધા જ જિલ્લા 33 જિલ્લાની આગાહી પ્રમાણે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ક્યાંય પણ અતિ ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં નથી આવ્યું. હવામાન નિષ્ણાંતની આગાહી શું કહે છે, કેમ વરસાદ અચાનકથી ઓછો થઈ ગયો, તે સાંભળો. હવે ખાસ કરીને જે વાત કરવાની છે વરસાદની, આમ જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ પડ્યા. 2 થી 5 ઓગસ્ટમાં પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ નોંધાયા છે અને ખાસ કરીને 9, 10 અને 11 ઓગસ્ટમાં જે આપણી આગાહી હતી એ મુજબ પણ 9, 10 અને 11 ઓગસ્ટમાં વરસાદો નોંધાયા છે, પણ એ છૂટાછવાયા અને હળવા સામાન્ય વરસાદ હતા. હવે આજે તારીખ થઈ છે 12 ઓગસ્ટ. હવે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. ખાસ કરીને ચોમાસું ચાલી રહ્યું છે, આપણી ઉપરથી મોટી મોટી સિસ્ટમો પસાર થઈ છે, જેને કારણે સ્વાભાવિક રીતે હવામાનની અંદર અમુક ટકા ભેજ હોય, જ્યારે ભેજને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ સામાન્ય રેડા ઝાપટા પડે એ અપવાદ રહેશે. જો કે રેડા ઝાપટા છે એ પણ છેલ્લા પાછળના દિવસોમાં જે રેડા પડ્યા એના કરતાં પણ ખૂબ પ્રમાણ ઓછું હશે અને સામાન્ય કોઈ જગ્યાએ રેડો પડે એવી શક્યતા, બાકી હમણાં રેડા પડવાની પણ બહુ કોઈ શક્યતાઓ દેખાતી નથી. હમણાં વરાપ જેવો માહોલ છે ઓલ ઓવર ગુજરાતની અંદર જોવા મળશે. દરેક જગ્યાએ વરાપ હશે, પછી ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, સૌરાષ્ટ્ર, કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય, તમામ જગ્યાએ વાતાવરણ છે ખુલ્લું જોવા મળશે. મોટા ભાગે જોવા જઈએ તો દિવસ દરમિયાન આપણે તડકો પણ નોંધાશે. અમુક જગ્યાએ વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે, અમુક સમયે આપણે તડકો પણ જોવા મળશે. આ ટાઈપનું વાતાવરણ છે હમણાં રહેવાનું છે અને હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. પણ ખાસ કરીને 17 અથવા તો 18 ઓગસ્ટે એક વરસાદના રાઉન્ડની શરૂઆત થશે. એ લગભગ 17, 18 તારીખે જે વરસાદના રાઉન્ડની શરૂઆત થશે એ 21 તારીખ સુધી હશે. એ જે 17 થી 21 ઓગસ્ટનો વરસાદ હશે એ સાર્વત્રિક નહીં હોય, અમુક વિસ્તારમાં હશે ને એ પણ સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે 17 થી 21 ઓગસ્ટનો જે વરસાદ છે એ સામાન્ય વરસાદ અને મધ્યમ વરસાદ હશે અને અમુક જગ્યાએ વરસાદ પડવાનો છે. એ સિસ્ટમ બનશે ત્યારે ચોક્કસથી માહિતી આપશું કે કયા કયા વિસ્તારમાં એ વરસાદ પડવાનો છે. પણ ખાસ કરીને 22 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટ સુધીનું જે સેશન હશે એમાં સારામાં સારો વરસાદ થશે. ઓલ ઓવર જોવા જઈએ તો ઓગસ્ટ મહિનામાં જે દર વર્ષે નોર્મલ વરસાદ પડતા હોય એ એવરેજ એ નોર્મલ વરસાદ કરતા પણ એ વધારે વરસાદ નોંધાઈએ તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એની અંદર એવા વરસાદો પડશે જેવી રીતે જુલાઈ મહિનાની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર હોય, ગીર સોમનાથ હોય, પોરબંદર હોય, જુનાગઢ જેવા વિસ્તારો હોય, આમાં જે અતિ ભારે વરસાદો નોંધાયા હતા, આવા અતિ ભારે વરસાદો છે એ પણ 22 થી 30 ઓગસ્ટ દરમિયાન નોંધાઈ શકે છે. અને આ વાત આપણે વાર્ષિક કાર્યક્રમમાં પણ કરી ચૂક્યા છીએ. આપણા માટે આ કોઈ નવી આગાહી નથી, પણ અત્યારે એટલું ચોક્કસથી કહી શકાય છે કે જે ઓગસ્ટ મહિનાની 17 થી 21 તારીખનો જે રાઉન્ડ હશે એ છૂટાછવાયો હશે, દરેક જગ્યાએ નહીં હોય અને સામાન્યથી મધ્યમ વરસાદનો રાઉન્ડ હશે. પણ ચોક્કસથી 17 થી 21 તારીખમાં પણ વરસાદો છે એ રાજ્યની અંદર નોંધાશે. ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે છે. પણ 17 થી 21 તારીખનો રાઉન્ડ પૂરો થાય એ પછી 22 થી 30 ઓગસ્ટનું સેશન હશે. એ સેશનની અંદર ખૂબ સારા વરસાદો નોંધાશે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવો માહોલ જોવા મળે એવા પણ વરસાદો નોંધાઈ શકે છે. અને ખાસ કરીને ઘણા બધા વિસ્તાર ગુજરાતની અંદર એવા છે કે જ્યાં હજી વરસાદથી વંચિત છે, એવા વિસ્તારોને પણ આ વરસાદનો લાભ કદાચ મળી શકે છે, કેમ કે આ એક પ્રકારની મોટી સિસ્ટમ હશે